અને ભૂખ લાગી છે હવે બહુ જ અને તરસ નહીં લાગી, ભૂખ લાગી. તો કેમ છો ભાઈ? બધા મજામાં જ હશો? તો ભાઈ આજે કરવા ચોથનું વ્રત રહ્યા હતા. જો પિંકી અહીંયા તૈયાર થઈ જઈએ કમ્પ્લીટ. ચાંદાની રાહ હે તો હજુ ચઈ દેખાણો નહીં. અને જે આપણો બધો સામાન હતો એ જો આ રીતે બધું તૈયાર કરીને બેઠા હી. અને ફોટા પણ પાડ્યા. આની અંદર ફૂલ હે અને આની અંદર જે મીઠાઈ હે. તો ભાઈ ક્યારના આવ્યા હી અને રાહ જોઈએ હી. સવારનું કંઈ ખાધું નહીં અને પાણી પણ નહીં પીધું. તો હમણાં ચાંદો નીકળે એટલે બતાવીએ પૂજા કઈ રીતે કરીએ હે એ. અને આપણું જો નવું ધાબુ છે આ વાર તો એની ઉપર જ આવી ગયા હી. આગલી વાર નહોતું, ત્યાં બીજું ધાબુ હતું, અહીંયા ગયા હતા. અને આગલી વાર તો બહુ મોડું થઈ ગયું ચાંદાને ઉગતા. અને આ વાર જોઈએ હવે કે જેટલી વાર લાગે છે. તો ઉપર તો હજુ જુઓ કંઈ દેખાતું નહીં. આ રીતનું છે બધું. અહીંયા આપણો સામાન પડ્યો છે. તો એ આપણે આગલા વર્ષે આ બધું લાવ્યા હતા એ જ છે જો. અને પિંકી અહીંયા ઊભી છે જો, રાહ જુએ છે. રાહ જુએ કે ચાંદો ક્યારે ઉગે, પણ હજુ કંઈ દેખાતું નહીં. તો મળીએ ઘડીક વાળા, ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો. અને ફોટા પાડવાના હતા એ તો પાડી દીધા. અને ચાંદાની ફૂલ રાહ હે જોઈએ જો. અહીંયા આપણે તારે કંઈ કહેવું કેવું લાગે કરવા ચોથનું વ્રત રહ્યા ભાઈ? મસ્ત લાગે. તો ભાઈ જો ચાંદ થોડો થોડો દેખાવા માંડ્યો છે. તો તમને બતાવીએ દેખાય તો. હા જો અહીંયા દેખાય છે આજે એ ચાંદ છે એ કમ્પ્લીટ થોડોક ઉપર આવે એટલે કરીએ. અને જો આ ભાઈ અહીંયા બધું લઈને તૈયાર થઈ ગયા. રીલ બનાવવાની છે હજુ તો એના માટે થઈને તૈયાર થઈ ગયા છે. અને હવે ચાંદ તો નીકળી ગયો પણ થોડોક ઉપર આવે એટલે એની પૂજાને એવું કરવી તો એ કરી લેવી. અને જોઈએ બરાબર, તમને આગળ બતાવીએ. તો ભાઈ જુઓ અહીંયા પાણી આ રીતે લાવી દીધું છે. અને ભાઈ કંકુ પલાળવાનું છે એ પલાળે જો આ રીતે એને તૈયાર કરે છે. જો અહીંયા ભાઈ ચાંદો તમને બતાવી દેવી એકવાર. જો આ રહ્યો ચાંદો દેખાવા માંડ્યો છે. અને અહીંયા આપણે બધી તૈયારી પણ કરીએ છીએ. અને આની અંદર મીઠાઈ છે તો એ પણ નીકાળે છે. અને જો આ રીતે પાણી ભરીને લાવ્યા છીએ. આ પાણી અને જે એ અને અહીંયા જે આપણે ફૂલ હતા એ છે જો ગુલાબના ફૂલ છે. અને આ રીતે આની અંદર મીઠાઈ મૂકી છે. અહીંયા મૂકી દે સાઈડમાં. જુઓ કમ્પ્લીટ કેવું લાગે હવે ચાંદો ગયા પછી? મસ્ત. આખા દિવસના ખાધા વગર હતા તો હવે ચાંદો ઉગ્યો હોય તો પછી મસ્ત જ લાગે ને. જુઓ હા જુઓ આ રીતે લઈને આને આગળ આ રીતે લગાવવાનું હોય છે પાણીની અંદર. જુઓ આ રીતે કમ્પ્લીટ લગાવી દીધું છે. અને હવે એ પૂજા કરવાની છે તો પછી આગળ આ રીતે લઈ લેશે અને પછી પૂજા કરવાની છે. જો કમ્પ્લીટ તૈયાર જ છે. અહીંયા નીરુ છે અને આગળ જો આ રીતે બધું તૈયાર કરે છે. નીરુ છે આગળ મારી બેન એમની જોડે વાત કરે છે. જો કંકુ આ રીતે તૈયાર કરે છે. જો કમ્પ્લીટ થઈ ગયું છે અને આ રીતે. અને જુઓ હવે આ થોડોક આ રીતે આવી ગયો છે તો એ પૂરેપૂરી એની જ રાહ હતી. તો હવે આ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પછી તૈયાર કરીએ. જો બધું તૈયાર જ છે. તો એની જે પૂજા કરવાની છે તો એ ચાલુ કરશે. અને પછી આ પાણીને અને આપણી એન્ટ્રી થશે થોડી વાર પછી. પહેલાં એમની પૂજા થઈ જશે. તો જો આ બધું તૈયાર થઈ ગયું છે. અને પહેલાં એમની પૂજા કરવાની છે ચાંદા મામાની. જો એમની પૂજા કરી દેશે અને પછી આપણી એન્ટ્રી થશે અંદર. જુઓ આ રીતે બધું કમ્પ્લીટ તૈયાર છે. તો આગળ બતાવીએ ત્યાં સુધી બન્યા રહ્યો કન્ટિન્યુ. તો ભાઈ જુઓ હવે ચાંદો નીકળી ગયો કમ્પ્લીટ અને પૂજા કરવાનું ચાલુ કરે છે. જુઓ અહીંયા આ રીતે આપણી થાળી બધી કમ્પ્લીટ થઈ ગઈ હતી. એ જુઓ આ રીતે પૂજા કરવાની છે ચાંદા મામા. આ રીતે આપણે સામે છે અહીંયા જુઓ
આ રીતે ફૂલની પાંખડી લેશે 1 2 જો પછી આરતી ઉતારે હે જો આ રીતે જો આ રીતે હવે પછી કમ્પ્લીટ પાણી પીવડાવી દેવાનું એમને જો આ રીતે પછી અહીંયા આ રીતે મૂકી દીધું હવે ચાંદા મામાને જોવાના હે પહેલાં હવે આમ આગળ વિડીયો બનાવો અહીંયાથી દેખાય કમ્પ્લીટ જુઓ આ રીતે અને હવે આપણો વારો હોય એટલે રેજો કન્ટિન્યુ બન્યા રહો બતાવો જો આપણે પૂજા ને એવું બધું કમ્પ્લીટ પતી ગયું તરુણ આપણે વિડીયો બનાવતો હતો નીરુ અહીંયા હે નીરુ જો આની અંદરથી મીઠાઈ હે તે મીઠાઈ ખાય હે પ્રસાદી અને તને કેવું લાગે હે હવે મસ્ત લાગે અને જો હવે પૂજાની થાળી ને બારી બધું કમ્પ્લીટ હે તો પછી પતી ગયું અને જો ચાંદો પછી કમ્પ્લીટ આ રીતે નીકળી ગયો આ રીતે કમ્પ્લીટ નીકળી ગયો તો આપણે પૂજા ને બધું કમ્પ્લીટ થઈ ગયું તો ભાઈ જો ઘરે આવી ગયા અહીંયા આ રીતે મારી મમ્મી તો હોઈ ગયા હે જો થાળી આ રીતે મૂકી દીધી તો જમવા બેહીએ તો પછી બતાવીએ ત્યાં તો આપણે જમવાની બધી વસ્તુ આવી જઈએ બતાવીએ જો આપણા મીઠાઈ હતી એ ડુંગળીના ભજીયા પછી અહીંયા હે ખીચડી આગળ હે મંચુરિયન કેળા અને આની અંદર આગળ ભાત હે અને જો આ પાપડ પણ એટલે આજ તો ખાવાના ભૂખ્યા હી એટલે ખાવાનું બધું અને જો ચોરી બટેકાનું શાક બનાવ્યું અહીંયા એ હે તો ચાલુ કરીએ અને પછી જમીને પછી મળશું અને ત્યારે બ્લોગનું એન્ડિંગ કરશું તો ત્યાં સુધી બન્યા રહે તો ભાઈ હવે જમીનની રીતે કમ્પ્લીટ બેસી ગયા કરવા ચોથનું વ્રત પૂરું થયું તાર શું કેવું લાગ્યું ભૂખ્યું રહીને આજે આખો દિવસ મજા આવી આ પહેલું વર્ષ નહીં ત્રીજું વર્ષે 3 વર્ષથી રહેવી અને હું તો આવાર જ રહ્યો અને સવારથી વહેલાથી રહ્યા હતા પાણી પણ નહોતું પીધું અને પછી અત્યારે પૂજાને એવું કર્યું અને કંઈક 10:30 રાતના 10:30 વાગે કંઈક પૂજાને એવું પતી હતું અત્યારે 11 વાગ્યા તો હવે જમીન પછી સૂઈ જઈએ તો પછી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય